સરકારી કચેરીઓમાં કેવી લાલિયાવાડી હોય છે સરકારી કર્મચારીઓ તમને એક નાના નાના કામ માટે કેવા ધક્કે ચડાવતા હોય છે એના અનુભવ લગભગ સૌ કોઈએ કર્યા હશે ને રાજકોટમાં એક વ્યક્તિ જ્યારે કામ માટે ગયો હતો કચેરીમાં ત્યારે એણે જોયું કે અહીંયા તો કોઈ કર્મચારી જ નહોતો રાજકોટની વોર્ડ ઓફિસની આ ઘટના છે મનપાની વોર્ડ ઓફિસમાં રેલનગર સ્થિત કચેરીમાં કર્મચારી ન હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને સવાલ ઉઠી રહ્યા છે કે આખરે આવી લાલિયાવાડી કોના પાપે ચાલી રહી છે આ વ્યક્તિ વેરો ભરવા માટે ગયો હતો સંવાદદાતા મયુર સોની આપણી સાથે જોડાઈ ગયા છે મયુર વારંવાર દરેક જગ્યાએ સરકારી કચેરીઓની આવી હાલત આપણે જોતા હોઈએ છીએ અને આ વ્યક્તિને પણ એનો અનુભવ થઈ ગયો એક પણ કર્મચારી હાજર નહોતો કૃષ્ણા ખૂબ જ આશ્ચર્યની વાત છે કે એક તરફ રાજકોટ મહાપાલિકા એડવાન્સ વેરો સ્વીકારવા માટે મોટી મોટી જાહેરાત કરે છે તમામ વોર્ડ ઓફિસની અંદર સ્ટાફ હોવાની જાહેરાત કરે છે અને આ જે કચેરીનો વિડીયો છે વોર્ડ નંબર 3ની તાજેતરમાં જ બનેલી નવી કચેરી છે ત્યાં કર્મચારીઓની પણ નિમણૂક તાજેતરમાં જ કરવામાં આવી છે પરંતુ કેવા પ્રકારની લાલિયાવાડી કહેવાય કે જે નાગરિક પોતાનો એડવાન્સ વેરો ભરવા આવે છે જે ઈમાનદાર નાગરિક છે ઈમાનદાર ટેક્સ પેયર છે એમનો વેરો સ્વીકારવા માટે મહાપાલિકાનો એક અધિકારી નથી તે આખા પગથિયા ચડે છે નીચે જાય છે ઉપર જાય છે પરંતુ ઓફિસની અંદર એક કર્મચારી જોવા નથી મળતો આ વાતને લઈને તે ગુસ્સે ભરાય છે અને તે પોતે વિડીયો બનાવે છે અને કહે છે કે હું સામેથી વેરો ભરવા આવું છું પરંતુ મહાપાલિકાને જાણે વેરો સ્વીકારવાનો રસ ન હોય તે પ્રકારે અહીંયા અધિકારીઓ કે કોઈ કર્મચારીઓ છે જ નહીં કૃષ્ણા એ વાત પણ માલુમ પડી છે કે લંચ બ્રેક માત્ર અડધી કલાકનો હોય છે પરંતુ અડધી કલાકના બદલે લગભગ એક દોઢ કલાક સુધી અધિકારીઓ કર્મચારીઓ છે એ પોતાની ઓફિસની બહાર ચાલ્યા જાય છે અને મન ફાવે ત્યારે આવે છે આ પ્રકારની ઘટનાઓ વોર્ડ ઓફિસોની અંદર સૌથી વધારે બને છે મુખ્ય કચેરીની અંદર સીસીટીવી હોવાના કારણે ક્યારેક ક્યારેક આવી ઘટનાઓ નોંધાતી હોય છે જે બિલકુલ એટલે મન ફાવે ત્યારે રજા લઈ લે મન ફાવે ત્યારે રિસેસ પર ઉતરી જાય વાતો એ વળગી જાય અને જે કામ કરાવવા ગયો છે એ વ્યક્તિ ત્યાં કલાકોને કલાકો ઊભો રહે પરંતુ આ સિસ્ટમમાં સુધાર ક્યારે આવશે એ સવાલ દર વખતે